નમસ્કાર મિત્રો, પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ રોજ તારીખ 14/9/2025 વાર રવિવારના રોજ થઈ મોટી જાહેરાત. મિત્રો બપોરે લેટેસ્ટ અપડેટ મળી છે. મિત્રો 14/9/2025ના બપોરે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. તે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તો અમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર પેન્શન, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. મિત્રો તો સરકારી કર્મચારીઓનો ડીએ વધારો. મોંઘવારી ભથ્થું ખરેખર સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ઘટક છે જે જીવન નિર્વાહ વધતા ખર્ચને વળતર આપે છે. જોકે તે હંમેશા સત્તાવાળા ચેનલો દ્વારા જાહેર કરવામાં આવે છે અને મીડિયા તેનું વ્યાપક કવરેજ છે. રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થું સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણયો પછી નક્કી કરવામાં આવે છે અને તે જ રાજ્યની નાણાકીય સ્થિતિને પણ ધ્યાનમાં લે છે. મોંઘવારી ભથ્થાની નિર્ધારણની વાસ્તવિક પ્રક્રિયા. ભારતમાં મોંઘવારી ભથ્થું વૈજ્ઞાનિક આધાર પર નક્કી કરવામાં આવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ શ્રમ બ્યુરો દ્વારા માસિક અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક બહાર પાડવામાં આવે છે. ન્યાય ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારો માટે તૈયાર કરવામાં આવે છે અને તેમાં ખોરાક, આવાસ, કપડાં, ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો ભાવનો સમાવેશ થાય છે. જ્યારે આ સૂચકાંક સતત 4 મહિના સુધી નિર્ધારિત મર્યાદાથી ઉપર રહે છે, ત્યારે મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડેટા આધારિત છે અને વ્યક્તિગત અભિપ્રાય પર આધારિત નથી. નાણાં મંત્રાલય સાથે પરામર્શ કરીને કર્મચારીઓના વિભાગ અંતિમ નિર્ણય લેશે અને રાજ્ય સરકારના સામાન્ય રીતે કેન્દ્ર સરકાર નિર્ણય પછી તેમની જાહેરાત કરશે. કેન્દ્રીય કર્મચારીઓની વર્તમાન સ્થિતિ. કેન્દ્રીય કર્મચારીના વર્તમાન મોંઘવારી ભથ્થું 55% છે, જે જાન્યુઆરી 2024થી અમલી છે. આ દર 7મા પગાર પંચની ભલામણો અનુસાર મૂળભૂત પગાર અને ગ્રેડ પેના આધારે ગણવામાં આવશે. છેલ્લો વધારો જુલાઈ 2023માં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 46%થી વધીને 50% કરવામાં આવ્યું હતું. આગામી વધારાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, કારણ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર આધારિત છે. જુલાઈ 2025માં વધારો કરવામાં દાવો માત્ર એક જ અંદાજ છે કે તે સત્તાવાર જાહેર નથી. સરકાર ડેટાના આધારે નિર્ણય લે છે અને આ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ નહીં રહે. રાજ્ય સરકારની નીતિ. મોટાભાગની રાજ્ય સરકારો તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનું કેન્દ્ર સરકારના રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની નાણાકીય સ્થિતિ પર આધાર રાખે છે. કેટલાક રાજ્ય નાણાકીય અવરોધોના કારણે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું વિલંબ કરે છે અથવા તે ઓછો દર ચૂકવે છે. છત્તીસગઢ સરકારની નાણાકીય સ્થિતિ મૂલ્યાંકન કરીને એ જ નક્કી કરી શકાય કે મોંઘવારી ભથ્થામાં વધારો શક્ય છે કે નહીં. મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર માટે નોંધપાત્ર નાણાકીય બોજ છે. 1%ના વધારાથી કરોડો રૂપિયાનો વધારો વાર્ષિક ખર્ચ થાય છે. તેથી જ રાજ્ય સરકારના નિર્ણય કાળજીપૂર્વક લે છે. બજેટમાં પૂરતી જોગવાઈ કર્યા વિના મોંઘવારી ભથ્થું વધારવાનું રાજકોષીય સ્થિતિની વિરુદ્ધ છે. ખોટી માહિતી ઓળખવી. ડીએ વધારાના નામે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમની કેટલીક સ્પષ્ટ લાક્ષણિકતાઓ છે. પ્રથમ લાક્ષણિકતા એ છે કે ભવિષ્યમાં નિશ્ચિત જાહેરાત દાવો કરવામાં આવે છે જ્યારે નિર્ણય ડેટા આધારે લેવામાં આવે છે. ત્યારે બીજી લાક્ષણિકતા એ છે કે ખોટી મૂળભૂત હકીકતો આપવામાં આવી છે, જેમ કે કેન્દ્રીય કર્મચારી માટે ખોટો ડીએ દરો. વાસ્તવિક ડીએ ઘોષણા હંમેશા સરકાર કર્મચારી વિભાગ દ્વારા સત્તાવાર આદેશો તરીકે જાહેર કરવામાં આવશે. આ એક ઓર્ડર સ્પષ્ટપણે ચોક્કસ ટકાવાળી અસરકારક તારીખ અને ગણતરી પદ્ધતિ જણાવે છે અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ઔપચારિક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવશે. આર્થિક અસરની સમજવી. મોંઘવારી ભથ્થા વધારો ખરેખર સ્થાનિક અર્થતંત્ર પર હકારાત્મક અસર કરે છે. કર્મચારીની આવક વધારે થવાની વપરાશની માંગમાં વધારો થાય છે, જે સ્થાનિક વ્યવસાય લાભ આપે છે. તહેવારની સિઝનમાં અસર વધુ જોવા મળે છે, કારણ કે લોકો વધુ ખરીદે છે. આ વધારો ત્યારે શક્ય બને છે જ્યારે સરકાર પાસે પર્યાપ્ત નાણાકીય સંસાધનો હોય છે. બિનજરૂરી નાણાકીય દબાણ ઊભું કરવા રાજ્યની અન્ય યોજનાઓ પર નકારાત્મક અસર પડી શકે છે. સંતુલિત નાણાકીય વ્યવસ્થાપન જરૂરી છે, જે કર્મચારીના કલ્યાણ રાજ્યની સર્વાંગી વિકાસ જરૂરિયાત વચ્ચે સંતુલન ઊભું કરે છે. ચકાસણીની જરૂર. સરકાર કર્મચારીના પેન્શન સત્તાવાર સ્ત્રોત માટે મોંઘવારી ભથ્થું સંબંધિત કોઈપણ સમાચારની ચકાસણી કરવાનું સૂચન કરવામાં આવે છે. છત્તીસગઢ સરકારના કર્મચારી વિભાગની વેબસાઇટ, ગેજેટ, સૂચનાઓ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અખબાર યાદીમાં વિશ્વસનીય સ્ત્રોત છે કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી વણચકાસેલા માહિતી આધાર રાખવાની મૂંઝવણ તથા નિરાશા થઈ શકે છે. જો કોઈ મોટી જાહેરાત થશે તો વ્યાપક મીડિયા કવરેજ થશે અને સત્તા ઓર્ડર સરકાર વેબસાઇટ પર ઉપલબ્ધ હશે તે કર્મચારીના સંગઠનો પાસેથી પુષ્ટિ માગી શકાય. નાણાકીય યોજના અને ધીરજ. ડીએ વધારે રાહ જોઈ રહેલા કર્મચારી તેમની નાણાકીય આયોજનમાં ધીરજ રાખવી જોઈએ. અનિશ્ચિત આવકમાં આસમ બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ અને જ્યારે તે ખરેખર થાય ત્યારે વ્યક્તિને વધારો લાભ લેવો જોઈએ અને અફવાઓ આધાર નાણાકીય નિર્ણયોમાં લેવી જોખમી છે. માસિક બચત રોકવાનું આયોજન કર્યું એક વખત માત્ર નિશ્ચિત વ્યાપક આધાર તરીકે લેવાની હોવી જોઈએ છે.
અને જ્યારે ડીએ વધારતો છે ત્યારે વધારવાનો ફાયદો થશે અને વ્યવહારના ખર્ચના આયોજન પણ વર્તમાન આવકના આધારે થવું જોઈએ અને અનિશ્ચિતતા વધારવાનો આધાર નથી મિત્રો. તો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.